નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 એકાઉન્ટ ભાગ 1 પ્રકરણ 1 સવાલ નંબર 5. મહેતાને પંડ્યા કરતાં 4 ગણો નફો મળે છે અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. વિદ્યાર્થી મિત્રો, પેઢીનો નફો આપ્યો છે. 3 ભાગીદાર મહેતા, પંડ્યા અને બાજપાઈ. એમનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યો નથી. તો આપણે પહેલાં નફા નુકસાનનું પ્રમાણ શોધવાની શરૂઆત કરીએ. પહેલાં તો વાંચીએ મહેતાને પંડ્યા કરતાં 4 ગણા. કોના કરતાં 4 ગણા? પંડ્યા કરતાં. તો આપણે પંડ્યાનો નફાનો ભાગ ધારીએ. ધારો કે પંડ્યાનો નફા ભાગ 1 છે. કેટલો? 1. મહેતાને પંડ્યા કરતાં 4 ગણા માટે મહેતાનો નફા ભાગ કેટલો થાય? 4 ગણો. 1ના 4 ગણા. ભાઈ 4 વડે ગુણી નાખીએ ને. કેટલા? 4. ત્રીજા ભાગીદાર બાજપાઈનો નફો કે નફા ભાગ. ભાઈ બાજપાઈને કેટલા મળે છે જોઈ લઈએ. બાજપાઈને મહેતાના હિસ્સાના અડધા. ભાઈ મહેતાને કેટલા મળે છે? 4. તો 4ના અડધા 2. તો મિત્રો આપણને પ્રમાણ મળી ગયું. પહેલાં લખીએ પંડ્યા, પછી લખીએ મહેતા, પછી લખીએ બાજપાઈ. ભાઈ પ્રમાણ શું થયું? 1:4:2. 1:4:2. બરાબર છે. ચાલો હવે નફો તો આપેલો જ છે. પેઢીનો નફો કેટલો છે? ચલાવી લખીએ એટલે વધારે ખબર પડે. પેઢીનો નફો રકમમાં આપ્યો છે 87,500. ઓકે. ચલો હવે નફો વહેંચીએ. પંડ્યાનો નફો. તો અહીં લખીશું પંડ્યાનો નફો. પંડ્યાનો નફો આપણે લખીશું આ રીતે 87,500 ગુણ્યા પંડ્યાનું પ્રમાણ 1, કુલ પ્રમાણ 7. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેટરથી ગણતરી કરીએ. બરાબર છે. 87,500 છે નફો ગુણ્યા 1/7. ઓકે.